હાય દોસ્તો, હું છું બારોટીલા। આપણે બનાવી રહ્યા છે મખાના અને લીલી દ્રાક્ષનું શાક, શાહી શાક। એના માટે આપણે 1 ચમચી ઘી મૂક્યું છે અને મખાનાને શેકી લીધા છે। એ બરાબર ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી આપણે પેનમાં હલાવતા રહેવાનું છે અને હલાયા પછી એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આપણી પેન ચાલુ જ છે અને ગરમ જ છે। એમાં આપણે ગરમ કરેલું ઘી નાખીશું। ઘી ભરપૂર પ્રમાણમાં જોઈશે, ઓછું લાગશે તો આપણે પછીથી નાખીશું। એટલે ઘી ગરમ છે એમાં આપણે થોડુંક 1 ચમચી જેવું જીરું નાખીશું। જીરું સંતળાઈ જાય એટલે આપણે એમાં ખડા મસાલા નાખીશું। એક તમાલપત્રના 2 ટુકડા કરેલા છે, એની અંદર 2 થી 3 લવિંગ, એક તજનો ટુકડો છે અને 4 થી 5 આપણે આખા મરી નાખીશું। આપણા ખડા મસાલા બધા આપણે નાખી દીધા છે। જે સંતળાઈ જશે એટલે પછી આપણે અંદર થોડીક હિંગ નાખીશું। હિંગની ફ્લેવર સારી આવે છે, એનો ટેસ્ટ બી સારો આવે છે, એટલે આપણે હિંગ નાખીશું। હિંગ નાખ્યા પછી આપણે એમાં સમારેલી એકદમ ઝીણી ડુંગળી છે સૂકી, જેને આપણે અંદર નાખી દઈશું અને એને બરાબર સાંતળી લઈશું। આપણે ડુંગળી સંતળી જાય એટલે એમાં લસણની જે પેસ્ટ બનાવેલી છે એ આપણે અંદર નાખી દઈશું અને એને બરાબર સાંતળી લઈશું। આપણે લીલા મરચાં ક્રશ કરેલા છે તે અંદર નાખીશું અને એ સંતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટાની પ્યુરી બનાવેલી છે જે નાખી દઈશું અને એને બરાબર સાંતળી લઈશું। બધું આને મિક્સ કરી લઈશું। આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એમાં કાજુ અને મગજ તરીને પલાળીને એની જે પેસ્ટ કરેલી છે એ અંદર આપણે નાખી દઈશું। એનાથી શાહી ટેસ્ટ આવશે। આપણી કાજુ અને મગજ તરીની પેસ્ટ આપણે નાખી દીધી છે અને હલાવી લીધું છે। હવે આપણે એક બાજુ દહીંની અંદર બધા મસાલા રૂટિંગના મસાલા છે જે એડ કરીશું। એમાં આપણે કાશ્મીરી મરચું નાખ્યું, ધાણા જીરું પાવડર નાખ્યું છે અને હળદર નાખી છે। હવે આપણે એમાં પ્રમાણસર આપણે મીઠું નાખીશું। દરેકના ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરવાનું છે અને એ નાખી અને આપણે એને બધું મિક્સ કરી લઈશું અને મિક્સ કરી અને પછી આપણે અંદર થોડુંક પાણી એડ કરી અને બધું મિક્સ કરી અને અંદર સબ્જીની અંદર નાખી દઈશું અને બધું હલાવી લઈશું, બરાબર મિક્સ કરી લઈશું। આપણી ગ્રેવીના બધા મસાલા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને બરાબર હલાવતા રહીશું। અને સાથે આપણે 2 કાંકરી ગોળ નાખ્યો છે દહીંને ટેસ્ટને મેન્ટેન કરવા માટે, કે એનાથી ગળપણ નહીં આવે પણ આપણો ટેસ્ટ સારો રહેશે। આપણી ગ્રેવીમાં બધા જ મસાલા મિક્સ બરાબર થઈ જાય એટલે આપણે એની અંદર હલાવીને પછી આપણે મખાના અંદર નાખી દઈશું અને મખાના નાખ્યા પછી આપણે એને બાજુમાં એક સમારેલી જે આપણે દ્રાક્ષ રાખી છે, મારી દ્રાક્ષ લાંબી હતી એટલે મેં એના 2 થી 3 પીસ કરેલા છે। તમારી નાની હોય તો તમે આખી પણ નાખી શકો છો અને નાખી અને બરાબર આપણે હલાવી લઈશું। આપણે મખાના અને દ્રાક્ષ બંને અંદર નાખી દીધું છે પણ એમાં જ્યાં સુધી મસાલા મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને કારણ કે એમાં મખાનામાં મસાલો ચડવો જોઈએ તો જ એનો ઓરિજિનલ ટેસ્ટ આવશે
અને એની બાજુમાં આપણે એક પેન મૂકી છે, એમાં ઘી મૂક્યું છે અને ઘીની અંદર આપણે કાશ્મીરી મરચું કલર માટે નાખવાનો છે. તીખાશ તો આપણે અંદર નાખેલી છે ઓલરેડી, પણ આપણે કાશ્મીરી મરચું કલર માટે નાખી રહ્યા છે અને એનો ઉપર તડકો મારી દઈશું કે એનાથી લુક બહુ સરસ દેખાશે. એટલા માટે આપણે અંદર સબ્જી ઉપર તડકો મારવાનો છે. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણું મખાના અને દ્રાક્ષનું શાહી સબ્જી તૈયાર થઈ ગઈ છે. એમાંથી મસ્ત મજાનું ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ રહ્યા છીએ. તો સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.